તાપી જિલ્લાના નિઝરમાં બોગસ તબીબ ઝડપાયો। સુભાષ પાટીલ નામનો આરોપી નિઝર તાલુકાના ખોડદા ગામમાં ક્લિનિક ચલાવતો। પટેલ ફળિયામાં મકાન ભાડે રાખી બીમાર લોકોની સારવાર કરતો। બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી બોગસ તબીબને ઝડપી લીધો। આરોપી પાસેથી 59,000ની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। કરોડો રૂપિયાના વેરાની આવક ગુમાવી ગોધરા નગરપાલિકાએ, કારણ છે આ કારણીની આળસ। ગોધરા નગરપાલિકામાં 6 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે। 2 વર્ષનો સમય વીત્યો, તેમ છતાં 6 ગામની 25,000 મિલકતની આકારણી નથી કરાઈ। પરિણામે પાલિકાએ વેરા પેટે કરોડો રૂપિયાની આવક ગુમાવી। આકારણી માટે પાલિકાએ ટેન્ડર પણ બહાર પાડ્યું હતું, પરંતુ જે એજન્સીએ ટેન્ડર ભર્યું હતું તેના ભાવ પાલિકાને પોસાય તેમ નથી। સમગ્ર મામલે પાલિકાના પ્રમુખનું કહેવું છે કે પૂર્વ કર્મચારીઓના સહયોગથી આકારણીની કામગીરી કરાશે। આણંદમાં વાહન ચોરો બન્યા બેફામ। બંગલોમાંથી કારની કરી ચોરી। હાટગુડ વઘાસી રોડ પર રાધે બંગલોઝમાં રહેતા દીપક પઢિયાર નામના વ્યક્તિની ઇકો કારની થઈ ચોરી। કારની ચોરી કરતા ચોર બંગલાના સીસીટીવી કેમેરામાં થયા કેદ। આ વિસ્તારમાં 1 મહિનામાં આ રીતે 4 જેટલા વાહનોની ચોરી થતા સ્થાનિકોમાં રોષ।